લોકસભાની ચૂંટણીઓને લઈ ભાજપ ફૂલ એક્શન મોડમાં છે, ત્યારે આણંદમાં CR પાટીલે કાર્યકર્તાઓને આહવાન કર્યું છે અને સિસ્ટમ બનાવી કામ કરવા કહ્યું છે। પહેલા પણ 2 વાર તમે 26 માંથી 26 સીટ જીત્યા છો। એક કાર્યકર્તા તરીકે આજે મારી પાસે જવાબદારી છે, તો ત્રીજી વાર ફરી આપણે 26 સીટ તો જીતવાની જ છે, હેટ્રિક તો કરવાની જ છે। જે કોંગ્રેસના ઉમેદવારો જે 26 ઉભા રહેશે ને એની ડિપોઝિટ ના બચે। માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ વખતે તાકાત લગાવી લો। ઇતિહાસ સર્જવા માટેનો આ સમય છે, કોઈ ચૂક નહીં કરતા, કોઈ ભૂલ કોઈ દિવસ માફ નથી। આજે 7 તારીખે 7મી મે મતદાન થાય ત્યાં સુધી જમતા નહીં। 6 તારીખે ભાજપનો સ્થાપના દિવસ છે, જેને લઈ દરેક ઘરે ભાજપની ઝંડીઓ લગાવવા કહ્યું છે। ગુજરાતમાં ધીમે ધીમે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે ભરૂચ લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાએ ડેડિયાપાડામાં ચૂંટણી પ્રચાર કર્યો અને કંઈક આવું કહ્યું। રાત્રે પોસ્ટરો મારા નીલભાઈ મહેનત કરીને રાત્રે પોસ્ટર લગાડે એમની ટીમ સાથે, નાલાયક લોકો દિવસે સવારનો વહેલી સવારે એ ફાડી નાખે છે, પણ એની ચિંતા નહીં કરો, એમના બધાના કપડા ફાડી જવાના છે, એમના બધાના કપડા। મારે બીજું બોલવું દોસ્તો પણ નથી બોલાયું, એ સમય આવશે ત્યારે બધું ફાટી જવાનું એમને। આ સાથે તેઓએ કહ્યું છે કે હું સીધો સાદો માણસ છું, પણ કામ ના કરે તો અલગ ભાષામાં સમજાવવું પડે। વધુમાં તેઓએ કહ્યું કે ભાજપવાળા પૈસા ન વહેંચે, અમે તો સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડીએ છીએ। વધુમાં કહ્યું કે પૈસાવાળા તો પંજાબથી હરિયાણાથી આવે છે। તો આ સાથે વસાવાએ એવો આશાવાદ સેવ્યો છે કે 3 મહિના પછી મારો જ સમય આવશે, સમજી વિચારીને આપમાં ખુદંકુશ કરજો। વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ફરી એક વખત અલગ અંદાજમાં જોવા મળ્યા। વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો મત મેળવવા માટે અલગ અલગ રીતે જનતાને રીઝવવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પોરબંદરના સુપ્રસિદ્ધ મંદિરમાં અખંડ રામધૂન બોલાવતા જોવા મળ્યા હતા। સ્થાનિક લોકો સાથે બેસીને મંદિરમાં રામધૂન બોલાવતા તેમનો વિડીયો પણ સામે આવ્યો છે। અર્જુન મોઢવાડિયા ચૂંટણી માહોલ વચ્ચે પોરબંદરના સુપ્રસિદ્ધ મંદિરે પહોંચ્યા અને ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા બાદ સ્થાનિક લોકો સાથે મંદિરમાં બેસીને અર્જુન મોઢવાડિયા અખંડ રામધૂન બોલાવી હતી। અર્જુન મોઢવાડિયાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ કે ચૂંટણીના માહોલ વચ્ચે અર્જુન મોઢવાડિયા લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે, ત્યારે અર્જુન મોઢવાડિયા અગાઉ પણ દાંડિયા રાસ રમ્યા હતા। શિક્ષકોને ચૂંટણી કામગીરી સોંપવા અંગે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે। ગુજરાતના 15 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું કહેવું છે કે ધોરણ 8માં અભ્યાસ કરાવતા શિક્ષકોને ધોરણ 10ના બોર્ડના પેપર તપાસવાનો આદેશ કરાયો છે। અંગ્રેજી માધ્યમના શિક્ષક ગુજરાતી માધ્યમના બોર્ડના પેપર ચેક કરવામાં આવી રહ્યા છે। ગુજરાતના 15 લાખ જેટલા વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ઇન્ટરનલ માર્કમાં પણ કૌભાંડ કરવામાં આવી રહ્યું હોવાની શંકા તેઓએ વ્યક્ત કરી છે। ધોરણ 10ના જે પેપર છે SSCના પેપર, એ પ્રાઇમરીના શિક્ષકો, ધોરણ 8ના શિક્ષકો ઘણા ખરી જગ્યાએ એમના પેપરો તપાસી રહ્યા છે। અંગ્રેજી માધ્યમના પેપરો તપાસવા માટે પણ પૂરતો સ્ટાફ નથી અને ગુજરાતી અને અન્ય માધ્યમના શિક્ષકો જે છે એ અંગ્રેજી માધ્યમના પેપરો તપાસી રહ્યા છે। એવા પ્રકારની આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર અત્યારે કામગીરી થઈ છે। આ સાથે જ તેઓએ કહ્યું કે રાજ્યની અંદર 32,000 શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, તો 38,000 શાળાઓમાં વર્ગખંડની ઘટ હોવાનો પણ આક્ષેપ કર્યો છે। ભાવનગર શહેરમાં મનપા દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગમાં જે રીતે લારીઓ પાર્ક કરવામાં આવી હતી, તેને સીલ મારવાની જે કામગીરી કરવામાં આવી હતી, તેને લઈને કહી શકાય કે વેપારીઓમાં પણ રોષની લાગણી છે તે જોવા મળી હતી। વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને આજે મનપાની કામગીરીનો વિરોધ કર્યો હતો। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે। આ પાર્કિંગમાં શહેરીજનો તેમજ બહારથી આવતા લોકો પોતાની ગાડીઓ, રિક્ષાઓ તેમજ 2 વ્હીલર પાર્ક કરે છે। આ પાર્કિંગનો વહીવટ ખાનગી સમર્થ નામની કોન્ટ્રાક્ટ કંપનીને આપવામાં આવ્યો છે અને આ કંપનીના સંચાલકો દિવસે લોકોના વાહનો અને રાત્રિના સમયે શહેરમાં ઊભા રહેતા લારી ગલ્લાવાળાની લારીઓ પાર્ક કરાવી ચાર્જ વસૂલે છે। આ બાબત મનપાના ધ્યાને આવતા મનપાના અધિકારીઓએ સ્થળ ઉપર જઈને તપાસ કરી હતી। મનપા દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગનો જે રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટર પાસેથી ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત કહી શકાય કે
100 કરતાં વધુ લારીઓને પણ એક લારી દીઠ 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેમ મનપાના અધિકારીએ જણાવ્યું હતું. મોરબીના પાટીદાર સમાજની દીકરી વિશે કાજલ હિન્દુસ્તાનીએ અભદ્ર ટીકા ટિપ્પણી કરતા સમગ્ર સમાજ રોષે ભરાયો છે. મોરબીમાં કાજલ હિન્દુસ્તાની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને પાટીદાર સમાજે બદનક્ષીનો દાવો કર્યો છે. આગામી 9 એપ્રિલે મોરબીમાં પાટીદાર મહાસંમેલન મળશે. કાજલ હિન્દુસ્તાની સામે લડાઈ માટે મહાસંમેલનનું સમસ્ત મોરબી પાટીદાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સમાજે સાથે મળીને ઠેર ઠેર આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શન કરવા છતાં આ બહેન પોતાના નિવેદન ઉપર અડગ જ રહેતા અને માફી ન માંગતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને મોરબીમાં પાટીદાર સમાજના લોકો સાથે અગ્રણી મનોજ પનારાએ મોરબી કોર્ટમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો છે. કાજલે પાટીદાર સમાજની દીકરી, ઉદ્યોગકારો અને ભાલીઓને બદનામ કર્યા છે અને આટલું કરવા છતાંય માફી માંગી નથી, જેને લઈને મોરબી ખાતે મહાસંમેલન યોજાયું હતું. લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે ત્યારે કેટલાય દિગ્ગજો ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં ટીએમસીને આડે હાથ લીધા હતા. પીએમ મોદીએ આજે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં એક જાહેર રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે સૌથી પહેલા હું મમતા દીદીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે 2019માં હું એક રેલીને સંબોધન કરવા માટે મેદાનમાં આવ્યો હતો. તે સમયે તેઓએ મેદાનને નાનું બનાવવા માટે વચ્ચોવચ્ચ એક સ્ટેજ બનાવ્યું હતું જેથી મેદાનનું કદ ઓછું થાય અને તે સમયે મેં કહ્યું હતું કે જનતા તેનો જવાબ આપશે. આ સાથે જ પીએમ મોદીએ આખા ભારતને પોતાનો પરિવાર ગણાવ્યો હતો. તેણે કહ્યું કે સંદેશ ખાલીની મહિલાઓ સાથે જે થયું છે તે ટીએમસીના અત્યાચારની પરાકાષ્ઠા હતી. ભાજપે નિર્ણય લીધો છે કે તે સંદેશ ખાલીના ગુનેગારોને સજા કરશે. હવે તેણે જેલમાં જીવન પસાર કરવું પડશે. આ સાથે જ તેઓએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં બંગાળનો જે વિકાસ થયો છે તે તો માત્ર ટેલર જ છે. કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા પૂર્વ સાંસદ સંજય નિરુપમે 4 એપ્રિલે આરોપ લગાવ્યા છે. તેઓએ કહ્યું કે કાર્યકર્તાઓ વૈચારિક સંઘર્ષથી નિરાશ છે. કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા પૂર્વ સાંસદ સંજય નિરુપમે 4 એપ્રિલે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં 5 અલગ અલગ પાવર સેન્ટર છે અને પાંચેયની પોતપોતાની લોબી છે જે એકબીજા સાથે અથડાતી રહે છે. આ 5 સેન્ટરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ છે. આ બધા પોતપોતાની રીતે રાજનીતિ કરી રહ્યા છે. કોંગ્રેસમાં વૈચારિક સંઘર્ષ ચાલી રહ્યો છે જેના કારણે કાર્યકર્તાઓમાં નિરાશા જોવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે ખંડિત પાર્ટી છે અને પાર્ટીના નેતાઓએ પણ કહ્યું કે તેની વિચારધારા દિશાહીન છે. આવનારા સમયમાં ઘણી વસ્તુઓનો નાશ થશે. સંજયે કરેલી પોસ્ટમાં તેઓએ લખ્યું કે પાર્ટી પાસે બચેલી એનર્જી અને સ્ટેશનરીનો ઉપયોગ પાર્ટીને બચાવવા માટે કરવો જોઈએ. ગુજરાત યુનિવર્સિટીનો મોટો છબરડો સામે આવ્યો છે. બીએસસીનું આવતીકાલનું પેપર વિદ્યાર્થીઓને આજે આપી દેવાવાનું ખુલ્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અવારનવાર છબરડા સર્જાતા હોવાનું અગાઉ સામે આવી ચૂક્યું છે. આજે ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટો છબરડો સર્જાયો હતો જેને કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. બીએસસી સેમેસ્ટર 6ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો જેમાં વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે આપી દેવાયું હતું. વિષય કોડમાં ભૂલને કારણે સમગ્ર પેપર બદલાઈ ગયું હતું. વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવામાં આવ્યું હતું. તેના બદલે 309 નંબરનું પેપર આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીને ભૂલ સમજાતા યુનિવર્સિટી તંત્ર દોડતું થઈ ગયું હતું અને ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપી દેવાયું હતું. ગુજરાત યુનિવર્સિટીની આ ગંભીર ભૂલના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમનો સમય બગડ્યો હતો. સાથે જ યુનિવર્સિટીની આ ભૂલ ચર્ચાનો વિષય બની છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાર્ષિક પરીક્ષાઓમાં 3 સરકારી શાળાઓમાં પેપર ઓછા પહોંચતા દોડધામ મચી હતી. જોકે બાજુની શાળાઓમાંથી પેપર મંગાવીને મામલો થાળે પડાયો હતો. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં હાલ વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેદરકારી સામે આવી છે. સવારે 8 વાગે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં સ્કૂલોમાં પહોંચી ગયા હતા પરંતુ પૂરતા પ્રમાણમાં પ્રશ્નપત્રો સ્કૂલમાં નહોતા પહોંચ્યા. સ્કૂલોમાં જ્યારે પ્રશ્નપત્રોનું બંડલ ખોલવામાં આવ્યું ત્યારે એમાં પેપરો ઓછા હતા. સ્કૂલના પ્રિન્સિપાલ ટેન્શનમાં આવી ગયા હતા અને તુરંત જ સમિતિને જાણ કરી હતી જેથી છેલ્લી ઘડીએ પ્રશ્નપત્રોની વ્યવસ્થા કરવાનો વારો આવ્યો હતો. દંતેશ્વર વિસ્તારની કવિ નરસિંહ મહેતા સ્કૂલ, કવિ કાલિદાસ સ્કૂલ અને એકતાનગર વિસ્તારની દયાનંદ સરસ્વતી સ્કૂલોમાં પ્રશ્નપત્રો ખૂટ્યા હતા. સત્તાધીશોનું કહેવું છે કે મામલો ખબર પડતા જ પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. આરટી હેઠળ પ્રવેશથી ઘણા બાળકો આ વર્ષે પણ વંચિત રહેશે કારણ કે નવા નિયમ મુજબ હવે 6 વર્ષે જ પ્રવેશ આપવામાં આવશે. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ અને વંચિત જૂથના વિદ્યાર્થીઓને 25% લેખે પ્રવેશ આપવામાં આવે છે, જે પૈકી અનેક વાલીઓ ફી ભરવાથી બચવા માટે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને પોતાના બાળકોના એડમિશન કરાવે છે. ત્યારે આવા 170 જેટલા એડમિશન અમદાવાદ ડીઈઓ દ્વારા રદ કરવામાં આવ્યા છે.
ઉદ્ગમ સ્કૂલ, ઝેબર સ્કૂલ, ગ્લોબલ સ્કૂલ સહિત અનેક સ્કૂલોમાં ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. ઉદ્ગમ સ્કૂલના 106 વિદ્યાર્થીઓ, ગ્લોબલ સ્કૂલના 46, આનંદ નિકેતન સ્કૂલના 6 અને ઝેબર સ્કૂલના 10 અને એપલ સ્કૂલના અને H3 સ્કૂલના એક વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. અમદાવાદની ખાનગી શાળાઓમાં પણ એજન્સી મારફતે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી 300 કરતાં વધુ એડમિશન ખોટી રીતે લેવાયા હોવાનું સામે આવ્યું. વડોદરાની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં કીડા ઈયળ નીકળ્યા હોવાની રાવ ઉઠી છે. વિદ્યાર્થીઓની ફરિયાદ કોઈ ન સાંભળતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વડોદરાના પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલી ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં ગુણવત્તા વગરના ભોજનનો મામલે સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ તેમની વેદના વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ભોજનમાં કીડી, ગનેડા, ઈયળ બ્રેડમાંથી કીડીઓ નીકળે છે. અમે કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરીએ તો યોગ્ય જવાબ આપતા નથી. આ ઉપરાંત રોટલી ખાઈ શકાય તેવી હોતી નથી. ઘણીવાર ફરિયાદો કરી છે પણ કોઈ રિએક્શન લેવાયા નથી. ત્યારે આજે આ મામલે ઇન્ચાર્જ વોર્ડને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આવા કોન્ટ્રાક્ટરોનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે. તો આ સાથે NICUના વિદ્યાર્થીઓની વારે આવ્યા છે. સ્વાસ્થ્ય સાથેના ચેડા ક્યારેય નહીં ચલાવી લેવાય તેવું NICUના વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. NICUના વિદ્યાર્થીઓ આગામી સમયમાં આ મામલે ઉગ્ર આંદોલન વિદ્યાર્થીઓની સાથે રહીને કરશે. અમદાવાદ SVP હોસ્પિટલના હાઉસકીપિંગનો સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે. કોન્ટ્રાક્ટ પરના કામદારોને કાયમી કામદારોનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અમદાવાદની SVP હોસ્પિટલનો હાઉસકીપિંગ સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે. સિંદુરી ફેબર નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેમાં નોકરી કરતા કર્મચારીઓને રાતોરાત હાઉસકીપિંગના બદલાયેલા કોન્ટ્રાક્ટ વિશ્વા એન્ટરપ્રાઇઝમાં સમાવેશ કરવાને લઈને હાઉસકીપિંગના 150થી પણ વધુ કર્મચારીઓ SVP હોસ્પિટલના કેમ્પસમાં બેનરો લઈને હડતાળ પર ઉતર્યા છે. બેનરમાં લખ્યું છે કે SVP હોસ્પિટલના હાઉસકીપિંગના કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવાનો દરજ્જો આપી અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટે માંગ કરી રહ્યા છે. રાતોરાત કોન્ટ્રાક્ટ બદલી નાખવામાં આવ્યું છે. અમને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી નથી. એટલે કર્મચારીઓની માંગ છે કે અમે અહીંયા 6 મહિનાથી કામ કરી રહ્યા છીએ, તેમ છતાં અમને કાયમી કરવામાં આવ્યા નથી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગ બંધ કરાતા દર્દીઓ અને રિક્ષા ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા જતા દર્દીઓ માટે હવે નવી મુસીબત ઊભી થયાની ફરિયાદો ઉઠી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા અચાનક ઇમરજન્સી સિવાય રિક્ષા અને ખાનગી વાહનો પાર્ક કરવાની મનાઈ કરવામાં આવી છે, જેને કારણે દર્દીઓ તેમજ રિક્ષા ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલની પોલીસ ચોકી પાસે જગ્યા હોવા છતાં રિક્ષા પાર્કિંગ બંધ કરાયું છે, જ્યારે ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં દિવાલ બનાવી દેવામાં આવી છે, જેને લઈને રિક્ષા ચાલકો રસ્તા ઉપર ઊભા રહેવા મજબૂર બન્યા છે. જોકે ત્યાં પણ પોલીસની મનાઈ હોવાથી નજીકમાંથી રિક્ષા મળવી મુશ્કેલ બની જાય છે. જોકે આ નિર્ણય હોસ્પિટલમાં થતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે લેવામાં આવ્યો હોવાનો તંત્રએ દાવો કર્યો છે. મહત્વનું છે કે જરૂર પડીએ દર્દીઓને લાવતા અમુક રિક્ષાઓને આઈડેન્ટિફાઈ કરીને પાર્કિંગ કરવા દેવામાં પણ આવશે. જૂનાગઢમાં ઝાંઝેડા રોડ ઉપર રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અચાનક જ ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળતા ચોમાસા જેવો ઘાટ સર્જાયો હતો. જૂનાગઢમાં ઝાંઝેડા રોડ ઉપર આવેલા ગરનાળા નજીક ગટરના પાણી રસ્તા ઉપર આવી જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. છેલ્લા 9 દિવસથી આ ગટર ઉભરાઈ રહી છે, છતાં પણ તંત્ર કોઈ પ્રકારનું ધ્યાન આપતું નથી તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ગરનાળાના રોડ ઉપર નજીકથી પસાર થતા લોકો પોતાના કામ માટે જાય છે, ત્યારે ગટરના પાણી કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. ગરનાળાથી પસાર થતા રોડ ઉપર મોટી સંખ્યામાં સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલો આવેલી છે અને અહીંથી પસાર થતા લોકોને વારંવાર ગટરના પાણીથી કારણે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ત્યારે આજે અચાનક જ ગટરનું પાણી વધી જતા રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સમયસર મહાનગરપાલિકાને વેરા વસૂલાત ચૂકવા છતાં સુવિધા મળતી નથી, ત્યારે લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે અને તંત્ર પાસે સુવિધા અંગે આશા કેવી રાખવી તે સવાલ કર્યો છે. અમદાવાદનું એક ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગરમી પણ હજુ વધુ પ્રકોપ વરસાવી શકે છે. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જ્યાં એક બાજુ વાદળછાયું વાતાવરણ છે, ત્યાં બીજી બાજુ ગરમીનો પારો આગામી દિવસોમાં ફરી એકવાર 40 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જે સાથે જ રાજ્યભરમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમીથી શેકાવવા માટે તૈયાર રહેવું પડશે. આ તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી કરી છે, જેની સાથે જ કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા પડી શકે છે, જેમાં કચ્છ અને આસપાસના વિસ્તારમાં તેવું હવામાન જોવા મળી શકે છે. માવઠું થાય તો ઘાસચારો અને ઘઉંના પાકમાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.
બદલાયેલા વાતાવરણના કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.